નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં કુહુ વિષયમાં પાઠ 1 જેનું આપણે સમજૂતી જોઈ હતી શેરીથી સર સુધી. આમાં વિદ્યાર્થી મિત્રો એક વાત હતી કે એક ખિસ્સું હતું, એને બુસ્કટ ઉપર બેસવાનો બહુ શોખ હોય છે, પણ એ ખિસ્સું રખડું હોય છે, જ્યાં ત્યાં રખડતું હોય છે. એટલે બુસ્કટભાઈ એને પોતાના ખિસ્સા પર ખિસ્સાની જગ્યાએ બેસવાની ના પાડે છે અને એ કહે છે કે મને તને જોઈને પણ સૂખ ચડે છે, એટલું તું ગંદુ છે. તો ખિસ્સાભાઈ તો જોશે રડવા માંડે છે અને જે એના આંસુ પડે છે એ આંસુના ખાબોચિયામાં ખિસ્સાભાઈ પલળી જાય છે અને ચોખ્ખા થઈ જાય છે. હવે પછી ખિસ્સું ચોખ્ખું થઈ ગયા પછી સુરત દાદા તેને પોતાની પાસે બોલાવીને કહે છે કે તું બીસ નહીં, પણ હું તને સૂકવી દઈશ, તું મારી પાસે આવ. પછી ખિસ્સું સુરત દાદાના ખોળામાં બેસી જાય છે અને સુરત દાદા ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવે છે, પછી એ સુકાઈ જાય છે. તો સુરત દાદા એમ કહે છે કે કેમ બચુડા, હવે તું રડીશ નહીં ને, એટલે કે તને મારથી બીક તો નથી લાગતી ને. પછી સુરત દાદા હસતા હસતા એમનું કામ કરતા ચાલતા થાય છે. ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે જાય છે. દરજીભાઈ તો શું કરતા હોય છે કે નીરજભાઈના બુસ્કટ સીવે, નવા ફ્રોક સીવે, મેક્સી સીવે. તો ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે છે, દરજી કાકા કેમ છો, મને નીરજભાઈના શર્ટ ઉપર બેસવું ગમે છે, તો તમે એના નવા બુસ્કટ ઉપર મને બેસાડી દો. આટલા સુધી વાત આપણે જોઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની ચર્ચા કરીએ આગળ. તો દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, પછી બોલ્યા કે અરે એ શું છે, નીરજભાઈના બુસ્કટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું, તું કરટલુંવાળું છે માટે તારું કામ નથી, ભાગ અહીંથી. એટલે ભીનું થયું હતું. પછી સુરત દાદા એને સૂકવી દીધું હતું, પણ છતાંય ખિસ્સું કેવું હતું, કરટલીવાળું રહી ગયું હતું. તો દરજીભાઈ એને ભગાડી દે છે. દરજીભાઈ ખિસ્સાની દુકાનમાંથી હાંકી કાઢ્યું. ખિસ્સું રડી પડ્યું, રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. કોણ રડતું હતું? ખિસ્સું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોડા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? ખિસ્સું રડતા કહે છે, મને કરટલી પડી છે અને દરજી કાકા નીરજભાઈના બુસ્કટ ઉપર મને ચોંટાડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે છે, એમ વાત છે, અહીં આવ, તારી કરટલી ચપટી વગાડતા છું કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા પર મૂકી દીધી. ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. ધોબીભાઈએ જોરશોરથી ઇસ્ત્રી ફેરવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરટલીઓ ગુમ થઈ ગઈ. ખિસ્સું હસી પડ્યું, કહે, ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક ને ફાકડું થઈ ગયો. ધોબીભાઈને આવજો કહે. ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ હવે હું એકદમ નવું નક્કોર થઈ ગઈ છું, મને નીરજભાઈના બુસ્કટ પર ચોંટાડશો ને, એવું પૂછે છે. દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો બહુ સરસ લાગે છે, ચાલ જલ્દી બેસી જા નીરજભાઈના બુસ્કટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેરફૂંદડી ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો ભર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કટ પર ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બુસ્કટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું. નીરજભાઈ નવો શર્ટ બુસ્કટ પહેરી બાળ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુએ બાળ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુએ રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુએ સૂઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખિસ્સાના પાઠમાં મજા પડી ને. હવે આ પાઠનો લેખક હતા રમેશભાઈ પારેખ. હવે આપણે એમાં વાતચીતની ચર્ચામાં આપણે જોઈ લીધું જો પાઠમાં છે એ પ્રમાણે જ કે વાર્તામાં તમને ક્યારેક દુઃખ થયું, વાર્તામાં તે જગ્યાએ આપણું આવું નિશાન દોરવાનું છે. ક્યારે સારું લાગ્યું તો એની જગ્યાએ આવું નિશાન દોરવાનું છે. વાર્તામાં તમને ગમી ગયા હોય એવા 2 વાક્યો વાંચી સંભળાવવાનું છે. તમને એક ખિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું? તો કેમ ગમે? શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં? પ્રશ્નાર્થ છે. મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોઈના કપડા પર ખિસ્સું નથી હોતું, કેમ? આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું હોય
બનતું નથી તો પણ મજા કેમ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આ બધા વાક્યોને આપણે અંદર ચર્ચા કરવાની છે. જૂથમાં કામ કરો, અભિનય સાથે બોલો, એટલે કે એમ શું કહો છો બુસ્કેટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. તને જોઈને સુખ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે? હવે તો હું વાલું લાગે છે, તું વાલું લાગે છે બચુકડા, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. એ બચોળિયા, મારા કપડાં બગાડી નાખ્યા. અરે એમ જ છે, આવ અહીં, તારી કરંટલી ચપટી વગાડતા છું કરી દઉં. હું એકદમ કડક ને ફાકડું થઈ ગયું. આગળ જોઈએ તો વાક્ય સાચું હોય તો બોલો ફાંકડું અને ખોટું હોય તો બોલો ગપલું. ખિસ્સું રખડું હતું તેથી એકાએક ચકાચક ચોખ્ખું હતું તો ખોટું છે. તો ખોટું તો આપણે શું બોલીશું અહીંયા? ગપલું છે. ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડે આંસુ ટપક્યા તો વાત સાચી છે તો શું બોલશું આપણે? ફાંકડું. સાચું હોય તો ફાંકડું બોલશું, ખોટું હોય તો ગપલું બોલશું. પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું તો સાચું એટલે કે ફાંકડું. સુરત દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી તો ખોટું, તે ગપલું. સુરત દાદાની ગરમીથી દજાટતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ, ખોટું. દરજી કાકાએ કરટલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું તો સાચું. તો શું બોલીશું? ફાંકડું. ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરી ખિસ્સાને કડક બનાવી દીધું તો સાચું એટલે ફાંકડું. ખિસ્સું હવે નીરજભાઈની સાથે રહે છે તો સાચું એટલે કે ફાંકડું. આવું કોણ બોલી શકે? તો પહેલાં આપણને અહીંયા સંવાદના આપણે નામ બોલવાનું છે, કોની સાથે સંવાદ, કોની વચ્ચે સંવાદ થયો છે. તો અરે વાહ, આવું મજાનું ખિસ્સો તો મને બહુ ગમે. તો કોણ બોલે એવું આવું? તો કે નીરજભાઈ. આ દીકરા બીસ નહીં, તો આવું કોણ બોલતું હતું? સુરત દાદા. એ બચ્ચું, ચાલ ભાગ અહીંથી, તો આવું કોણ બોલેલું છે? તો કે ધોબીભાઈ. ઓ માં, બહુ ગરમ લાગે છે, આવું કોણ બોલે છે? તો કે ખિસ્સું. એ ખિસ્સા આવી જા, બેસાડું તને નવા કપડાં પર, એટલે આવું કોણ બોલે છે? તો કે દરજીભાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આટલા પાઠથી તમને ખ્યાલ આવ્યો હશે. તો હવે આપણે આગળનો પાઠ નવા લેક્ચરમાં જોઈશું. અને જે વિદ્યાર્થી મિત્રો સાદાપોથી લઈ ગયા છે એ લોકોને હું જે ફોટોગ્રાફ્સ મોકલું એ લોકોએ સાદાપોથીમાં પૂરવાનું રહેશે. અને જેની સાદાપોથી નથી લીધી એમણે વિષયની નોટ, ગુજરાતીની નોટ બનાવવાની રહેશે. અને એમાં જે ફોટોગ્રાફ્સ મોકલું એ બધું એમાં લખવાનું રહેશે. તો આપણે ફરી મળીશું પછી.